તો મિડલ ઇસ્ટમાં વણસતી જતી યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળ્યા છે, જે હવે $125ની સપાટીને પાર કરી ગયા છે। વર્ષ 2022 પછી એટલે કે છેલ્લા 4 વર્ષમાં ક્રૂડ ઓઇલની આ સૌથી ઊંચી સપાટી છે, જેના કારણે વિશ્વભરની ઓઇલ કંપનીઓની ચિંતામાં વધારો થયો છે। બ્રેન્ટ ક્રૂડના વધતા ભાવને પગલે ભારતીય ઓઇલ કંપનીઓને ડીઝલમાં પ્રતિ લીટર 18 રૂપિયા અને પેટ્રોલમાં 14 રૂપિયા સુધીની મોટી ખોટ સહન કરવી પડી રહી છે। જો આ સ્થિતિ લાંબો સમય ચાલુ રહેશે તો આગામી દિવસોમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો મોટો બોજ સહન કરવાનો વારો આવશે। ઓઇલના સતત ભાવ વધી રહ્યા છે। ઓઇલ કંપનીઓને મોંઘું ક્રૂડ ઓઇલ ખરીદવું પડી રહ્યું છે। સરકારે ઓઇલ કંપનીઓને સબસિડી આપવી પડે, સાથે જ સતત ભાવ વધી રહ્યા છે, જેના કારણે કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે। સરકારની આવક ઘટે, સરકારી તિજોરી પર બોજ તે વધે એવી શક્યતા। યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળી રહ્યા છે। ડોલરની સામે રૂપિયો વધુ નબળો પડે છે। ક્રૂડ ઓઇલનો ભાવ 2022 બાદ આ 4 ગણા વધી ગયા છે। બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો, જેના કારણે રાંધણ ગેસ, ખાતર, હવાઈ ઇંધણના ભાવમાં પણ વધારો થાય તેવી શક્યતા છે। તો પેટ્રોલ ડીઝલના ભાવ વધારે તો પણ ઓવરઓલ મોંઘવારી તે વધે એવી શક્યતા છે। સાથે જ સરકાર પર આર્થિક બોજ વધે તો જનતા પર અસર કરશે જ। સાથે જ જે રીતે આ યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિ છે, સતત ક્રૂડ ઓઇલ મોંઘું થઈ રહ્યું છે, ઉર્જા ખર્ચ વધી જાય તો પણ મોંઘવારી તે વધી જાય એમ છે। ક્રૂડ ઓઇલના ભાવ 2022 બાદ 4 વર્ષની આ ટોચ પર જોવા મળી રહ્યા છે। ટ્રાન્સપોર્ટ, મેન્યુફેક્ચરિંગ અને ખાદ્ય વસ્તુ મોંઘી બને એવી પણ શક્યતા છે। વૈશ્વિક અર્થતંત્ર પર આ તમામ ભાવ વધી રહ્યા છે। ક્રૂડ ઓઇલના એની અસર જોવા મળશે, મોંઘવારી વધશે, વિકાસ દર ધીમો પડશે, કંપનીઓના ખર્ચ વધતા વપરાશ ઘટે એવી પણ શક્યતા છે, જેમાં લોન મોંઘી થાય, સ્ટોક માર્કેટમાં અસ્થિરતા આવે એવી શક્યતા હાલ સેવવામાં આવી રહી છે, કારણ કે સતત ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે। યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિને કારણે જેટ ફ્યુઅલનો ખર્ચ તે વધે એવી શક્યતા છે। વિમાનની મુસાફરી મોંઘી બને એવી પણ શક્યતા છે। ભારતમાં કઈ અસર થઈ શકે છે તો ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ પર અસર થશે। ડીઝલના ભાવ વધવાથી ટ્રેકિંગ અને સાથે જ ટ્રાન્સપોર્ટમાં ભાવ વધી શકે છે। ઈ કોમર્સ અને સપ્લાય ચેઇન પણ કંપનીઓના માર્જિન ઘટે એવી પણ શક્યતા છે। સાથે જ કાચા માલ તરીકે ક્રૂડનો ઉપયોગ થતો હોવાથી ખર્ચ વધે છે, જેના કારણે મોંઘવારી પણ વધશે। ભારત ઉપર ઘણી બધી આ અસર જોવા મળશે। ઓએનજીસી સહિતની રિફાઇનરી કંપનીઓ પર પ્રભાવ જોવા મળશે। સતત ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, જેના કારણે ભારત ઉપર આ બધી અસરો થઈ શકે એવી શક્યતા છે।